અમારી માટે એક સારી વસ્તુ છે. આપણું ગામ કયું છે? પાદરા. પાદરા. અને મેરેજને કેટલા વર્ષ છે? 4 વર્ષ. 4 વર્ષ. એક બચ્ચું તમારું રોકાણું, બરાબર? એક ડૉક્ટરને ત્યાં આઈઓઆઈ કર્યું, બરાબર? બીજા કેટલાક ડૉક્ટર બતાવ્યું? મોવામાં એક ડોક્ટરને બતાવ્યું. એવું કહેતા તમને? બીજ છૂટું નહોતું, છૂટું નથી પડતું. અહીં બતાવવાનું કોણ કીધું છે? ઇન્સ્ટામાં રીલ જોઈને આવ્યા હતા. રીલ જોઈને તમારે પહેલી વખત જ્યારે બચ્ચું રોકાણ તો આઈઓઆઈ કર્યું, બરાબર? તમારે કેટલા ત્યારે બચ્ચું રોકાણ કેટલા વિઝિટ હતી? બીજી વિઝિટ હતી ને? જો આજે સરસ બચ્ચું છે, 3 મહિના આજુબાજુ પહોંચી ગયું છે, બરાબર? તમારા કેસમાં આમ તો જો બતાવવા આવ્યા હતા, બરાબર? અલગ અલગ ડૉક્ટરને બતાવતા, હા, રિઝલ્ટ નહોતું મળ્યું. કેવું લાગ્યું અમારું કામ આમ તમને? બહુ સરસ. ઓકે, સરસ. લો. અને જો તમને આમ તો ઇન્સ્ટામાં રીલ જોઈને દે, બરાબર? તમારી જેવાને પેશન્ટને જો અમે કપલને અમુક સમય રીલ્સ ઉતારતા હોય છે, રિઝલ્ટ મળતું એટલે રીલ જોઈને તમે લોકો અહીં આવ્યો છો, બરાબર? તમારી સેકન્ડ વિઝિટમાં મળી જતું રિઝલ્ટ. આમ તો અમારે પહેલાં શરૂઆતમાં 3 જેવું લાગતું હતું, 3 G-sec જેવો ડેવલપ થયેલા હતા, પણ લાસ્ટમાં ફાઇનલી ભગવાન એક G-sec ડેવલપ કરી, કે એક બચ્ચું ડેવલપ કર્યું છે, બરાબર? જો તમારી જેવાને આમ પ્રેગ્નન્સી રાખવામાં ટ્રાય કરતા હોય ને રિઝલ્ટ અમુક ડૉક્ટર બતાવતી નહોતું મળતું, નહીં બતાવતી મળ્યું, તો બીજા શું લાભ છે? ટ્રીટમેન્ટ લેવા છતાં ન મેળવ્યો. મોંઘી ટ્રીટમેન્ટ લેવા છતાં ન મળ્યું? મોંઘી ટ્રીટમેન્ટ લેવા છતાં નહોતું મેળવ્યું. એ સાધારણ ટ્રીટમેન્ટ. ઓકે, સાધારણ ટ્રીટમેન્ટથી મળ્યું, બરાબર? ઓકે, જો તમારી જેવાને આજે બચ્ચું 3 મહિના થઈ ગયું છે, બરાબર? જો તમારી જેવાને પ્રેગ્નન્સી રૂકાણી બીજાનું છે લાભ છે? ત્યાં જશે સારું રહે પડે ને. સરસ. લ્યો. અને બીજું સાહેબ વિડીયો મૂકો તો વાંધો નહીં ને? કાંઈ વાંધો નહીં. ઓકે, સરસ. લ્યો.